હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓજા ક્લાસીસમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ધોરણ 10માં વિષય ગણિતમાં જોવા જઈ રહ્યા છે. આંકડાશાસ્ત્ર છે તે બહુ ઇઝી ચેપ્ટર છે. તેમાં જ આપણે સ્વાધ્યાય 13.2માં બહુલકની મેથડના દાખલા જોવા જઈ રહ્યા છે. ચેનલને પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી વિડીયો સૌપ્રથમ તમને અમારી ચેનલ પર મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે 13.2માં બહુલકના એક્ઝામ્પલ નંબર 1 એટલે કે દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવી રીતની રકમ આપી દીધેલી છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, તમારી એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછી શકે છે. ઉંમર વર્ષમાં છે અને દર્દીઓની સંખ્યા છે. તો 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65 આપી દીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, દર્દીઓની સંખ્યા 6, 12, 21, 23, 14 અને 5 આપી દીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા આવૃત્તિનું કોલમ છે જે આપેલું, એમાં તમારે સૌથી મોટી સંખ્યા જોવાની છે. તો આમાં તમે જોશો તો સૌથી મોટી કઈ સંખ્યા દેખાય છે? તો કે 6, 12, 21, 23, 14 અને 5માં સૌથી મોટી મહત્તમ આવૃત્તિ 23 છે, જેને આપણે F1 કહેશું. અને આગળની જે આવૃત્તિ હોય એને આપણે શું કહેશું? F0. અને જે મહત્તમ આવૃત્તિની પાછળની જે આવૃત્તિ હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? 14 છે. શું થયું આપણું આ દાખલા માટે? F2 થઈ ગયું. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જે 23 છે તેની આ શું થઈ ગયો? આપણો મહત્તમ આવૃત્તિનો બહુલકીય વર્ગ થઈ ગયો. 35 થી 45 છે એ શું થઈ ગયો? જે આવૃત્તિ છે મહત્તમ આવૃત્તિ, એનો શું થઈ ગયો? બહુલકીય વર્ગ થઈ ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ને અધસીમા L એ આપણું શું કહેવાય? 35 છે આપણી અધસીમા, જેને ઇંગ્લિશમાં આપણે L વડે દર્શાવીએ છીએ. તો મહત્તમ આવૃત્તિ છે તે આપણી કઈ છે? 23. તેનો બહુલકીય મહત્તમ આવૃત્તિનો વર્ગ શું છે? 35 થી 45 છે, તે આપણે અહીંયા લખી નાખ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને બહુલકીય વર્ગ પણ કયો છે? 35 થી 45 છે. ઓકે, હવે આપણે સૌપ્રથમ કિંમત ગોઠવી દઈએ. L અધસીમા 35 છે, F1 23 છે, F0 કેટલી છે દાખલામાં? તો કે 21. F2 એટલે કે પાછળની આવૃત્તિ કઈ છે બહુલકીય વર્ગની? તો કે 14 છે. અને H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 5 થી 15, 15 થી 25, તો કેટલાની વર્ગ લંબાઈ છે? H બરાબર 10 છે. તો હવે બહુલકનું સૂત્ર મૂકવાનું, Z બરાબર L વત્તા કૌંસની અંદર લખવાનું F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ કમ્પ્લીટ કરો ગુણ્યા H. હવે આપણે શું કરવાની? આ બધી કિંમત જે છે તે આપણે સૂત્રમાં લખશું. અધસીમા L કેટલું છે? 35 વત્તા F1 ની વેલ્યુ કેટલી છે? 23, તે આપણે અહીંયા લખી. F0 ની વેલ્યુ કેટલી છે? માઇનસ 21, તે આપણે લખી. 2 ના 2 F1 એટલે કે ગુણ્યા કેટલા થશે? F1 એટલે કે 23 થઈ જશે. માઇનસ F0 કેટલા છે? 21 છે. F2 ની વેલ્યુ કેટલી છે? માઇનસ 14 છે. અને વર્ગ લંબાઈ H કેટલું છે? 10 છે. તો વિદ્યાર્થી મિત્રો 35, હવે જુઓ 23 માંથી 21 જાય તો કેટલા આવશે? 2 આવશે. 23 દુ કેટલા થાય? 46. હવે તમે અહીંયા જોશો માઇનસ 21 અને માઇનસ 14, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 21 ને 14 કેટલા થશે? 35. પણ કેવા આવશે? અહીંયા આવશે માઇનસનું સાઇન 35. અહીંયા કેટલા આવશે? ગુણ્યા 10. તો એ આપણે શું કરીએ? આ 35 આપણે અહીંયા લખ્યા પ્લસ સાઇન, 2 ગુણ્યા 10, તો 10 દુ કેટલા થઈ જશે? 20 થઈ ગયા. 46 માંથી 35 જશે તો કેટલા આવશે? 11. તો હવે શું કરવાના? 35 એવાની 20 ભાગ્યા 11. તો તમે જોશો તો અહીંયા શું છે? 11 છે અને 20 વડે ભાગાકાર કર્યો છે, તો કેટલો જવાબ આવ્યો? 1.81. તો 35માં 1.81 નાખીએ તો કેટલો આવે? 36.8 આશરે આવશે. વિદ્યાર્થી મિત્રો, આ તો દાખલા પહેલાનું સોલ્યુશન.
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો છે બીજો દાખલો છે તે બહુલક શોધો છે આપણી પાસે. આયુષ્ય કલાકમાં આપી દીધેલા છે ને આવૃત્તિનો કોલમ, બે કોલમ આપેલા છે. તો આયુષ્ય કલાકમાં છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120 છે. આવૃત્તિ છે 10 છે, 35 છે, 52 છે, 61 છે, 38 છે ને 29. તો મહત્તમ આવૃત્તિ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો આ આપણી મહત્તમ આવૃત્તિ છે, જેને આપણે F1 કહેશું. આગળની આવૃત્તિ છે તેને આપણે શું કહેશું? F0. અને જે પાછળના વર્ગની આવૃત્તિને શું કહેશું? F2. 60 થી 80 શું થઈ ગયો? આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. બહુલકીય વર્ગ થઈ ગયો. અને L એટલે અધસીમા આપણી 60 શું થઈ ગયો? અધસીમા થઈ ગઈ. ઓકે, તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો લખશું. મહત્તમ આવૃત્તિ 61 કયા વર્ગની અંદર આવેલું છે? તો કે 60 થી 80 ની આવૃત્તિ. ઓકે, મહત્તમ આવૃત્તિ 61 છે, તે કયામાં આવેલું છે? તો કે 60 થી 80. તો 60 થી 80 આપણો શું થઈ ગયો? બહુલકીય વર્ગ થઈ ગયો. 60 થી 80 શું થઈ ગયો? આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. આ આપણી મહત્તમ આવૃત્તિ, જેને આપણે બહુલક કહીએ છીએ. હવે આપણે કિંમતમાં મૂકી દેશું. L એટલે અધસીમા કેટલું છે? 60 છે. F1 ની વેલ્યુ કેટલી છે? 61 છે. F0 ની વેલ્યુ કેટલી છે? 52 છે. F2 ની વેલ્યુ કેટલી છે? 38 છે. ને H એટલે કે વર્ગ લંબાઈ 0 થી 20, 20 થી 40 કેટલાનો તફાવત છે? 20. તો આપણે અહીંયા 20 લખી નાખવાનું છે. હવે બહુલકનું આપણે સૂત્ર મૂકીશું. બહુલક Z બરાબર L વત્તા કૌંસની અંદર આપણે લખશું F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય H. હવે આપણું L એટલે કેટલું છે? અહીંયા 60 છે. વત્તા F1 કેટલું છે? તો કે આપણું વત્તા F1 છે 61. અને F0 કેટલું છે? અહીંયા 52. તો આપણે અહીંયા 52 લખી નાખશું. 2F1 ની વેલ્યુ કેટલી છે? 61. માઇનસ સાઇન F0 કેટલું છે? 52. F2 કેટલું છે? 38. અને વર્ગ લંબાઈ H કેટલું છે? 20. ઓકે, તો હવે 60 ના 60 પ્લસ સાઇન 61 માંથી 52 જાય તો કેટલા વધે? 9 વધે. ગુણ્યા 20. 61 ગુણ્યા 2 તો કેટલા થાય? 60 દુ 120. એમાં 2 એડ કરો તો 61 ગુણ્યા 2 એટલે 122. માઇનસ 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 શું થઈ જશે? પ્લસ. 52 માં 38 નાખો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 90 થઈ જશે. બરાબર. ઓકે, ચલો હવે આપણે 60 ના 60 રહેવા દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરશું? તો કે અહીંયા તમે જોશો કે 9 ગુણ્યા 20 તો કેટલા થશે? 180. હવે 122 માંથી આપણે શું કાઢવાના છે? 90 કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા આવશે? 32. તો 60 ના 60. હવે 180 ભાગ્યા આપણે શું કરવાના છે? 32 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 180 ભાગ્યા 32 કરીશું.
32 પંચા કેટલા થશે 160. તો કેટલા વધ્યા 20 વધ્યા બરાબર. ભાગ નહીં ચાલે એટલે શું કરવું પડશે અહીંયા 0 લગાવવો પડશે. 32 6 કેટલા થશે 192. 200 માંથી 192 જાય તો 8 વધે. 32 દુ 64. 80 માંથી 64 જશે તો કેટલા આવશે 16. પાછો ભાગ નહીં ચાલે એટલે 0 ચડાવશું. અહીંયા લખ 32 પંચા 160. તો 160 માંથી 160 જશે તો કેટલા આવશે? તો જવાબ શું આવ્યો? 180 ભાગ્યા 32 કર્યો 5.625. તો 60 માં 5.625 એડ કરીએ તો 65.625. આ તમારો આન્સર દાખલા નંબર 2 નો. ઓકે. તો હવે છે દાખલા નંબર 3 છે. બહુલક શોધવાનો કીધો છે બરાબર. માસિક ખર્ચ આપી દીધો છે ને કુટુંબોની સંખ્યા આપી છે. 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. કુટુંબોની સંખ્યા છે 24 છે, 40, 33, 28, 30, 22, 16 અને 7. તો આમાં મહત્તમ આવૃત્તિનો વર્ગ આપણો છે અહીંયા તમે જોશો તો મોટામાં મોટી આવૃત્તિ અહીંયા છે 40 બરાબર. તો આપણે એને પર રાઉન્ડ કરી નાખેલા આપણને આસાનીથી ખબર પડે કે 40 છે આપણું શું થઈ જશે F1 થઈ જશે કારણ કે મોટી આવૃત્તિ છે. તો આ શું થઈ ગયો આપણો બહુલકીય વર્ગ, મહત્તમ આવૃત્તિનો વર્ગ પણ કહી શકીએ આપણે એને. તો L આપણું શું થઈ ગયું 1500 તે આપણું અધસીમા થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે 24 છે એ શું થઈ ગયું આપણું F0 અને 33 છે એ શું થઈ ગયું આપણું F2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરાબર. હવે આપણે કિંમતો મૂકવાની છે. તો સૌપ્રથમ આપણે લખશું કે મહત્તમ આવૃત્તિ 40. ઓકે. તેનો વર્ગ કયો છે તો કે વર્ગ છે 1500 થી 2000 જે આપણે આ લખ્યો બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે શું લખવાનું? હવે આપણે કિંમત લખી નાખીએ. L એટલે 1500, F1 છે 40, F0 છે 24, F2 છે 33 અને H છે આપણું 1000 થી 1500, 1500 થી 2000 તો કેટલા છે 500. તો આપણું વર્ગ લંબાઈ કેટલાનો ડિફરન્સ છે 500 નો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૂત્ર મૂકી દઈશું. Z બરાબર L વત્તા કૌંસની અંદર F1 માઇનસ F0 કૌંસ કમ્પ્લીટ કરશું છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો હવે આપણે L એટલે અધસીમા કેટલી છે તો કે અધસીમા આપણી છે 1500. F1 કેટલું છે તો કે કૌંસમાં લખશું આપણે 40. F0 કેટલું છે 24. ઓકે. 2 ગુણ્યા F1 કેટલું 40, F0 કેટલું છે 24. ઓકે. અને F2 કેટલું છે 33 અને વર્ગ લંબાઈ કેટલી છે H એટલે વર્ગ લંબાઈ 500. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1500 અહીંયા લખી નાખશું. 40 માંથી 14 જશે તો કેટલા વધશે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે 16 ગુણ્યા કેટલા થશે અહીંયા 500. ઓકે. ઓકે. ચલો 2 ગુણ્યા 40 એટલે 80. 24 માં 33 નાખો તો કેટલા થાય
તો કે 24 વત્તા 33, તો 4 ને 3 7, 2 ને 3 5, તો તમારો અહીંયા જવાબ શું આવશે? 57. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શું કરશું? 1500 16 ગુણ્યા 500, તો 16 પંચા કેટલા થાય? 80. એની આગળ કેટલા લગાવી દઈશું? 2 0 લગાડી દઈશું, અને 80 માંથી 57 જાય તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 23 આવશે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે 23 છે 8000 ભાગ્યા 23, એટલે 23 ના ઘડિયામાં આપણે 8000 છે તે આપણે ચેક કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જોશું કે 23 ના ઘડિયામાં 8000 આવે નહીં, તો આપણે કેટલી સંખ્યા લેશું? 2 સંખ્યા લેશું. 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 69. 80 માંથી 69 જાય તો કેટલા આવશે? તો અહીંયા આવશે 10 માંથી 9 ગયા 1, 8 માંથી 7 માંથી 6 ગયા તો 11. તો આપણે શું કરવું પડશે? 0 લગાવી દીધો. 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 69, 23 ચોકું 92. તો અહીંયા કેટલા લખશું? આપણે 4 લખશું વિદ્યાર્થી મિત્રો. 110 માંથી 92 ગયા તો 10 માંથી 2 ગયા તો 8. અહીંયા 10 ની જગ્યાએ 9 થઈ ગયા એટલે 18. બરાબર. પાછા ઉપરથી ઉતારવાનો 0. બરાબર. 23 સત્તા કે 23 ના ઘડિયામાં 180, 23 સત્તા કેટલા થઈ જશે? 161. ઓકે. 10 માંથી 1 ગયા તો 9, 8 માંથી 7 માંથી 6 ગયા તો 1, અહીંયા 0. હવે 19 થયા, પાછા ઉપરથી લગાવશું 0. અહીંયા મૂકશું આપણે પોઈન્ટ મૂકી દઈએ. હવે 190, તો 23 અઠ્ઠા કેટલા થશે? તો કે 184. તો 190 માંથી 184 ગયા 6, ઉપરથી ઉતારશું 0. 23 દુ કેટલા થશે? પાછા 46. 80 માંથી 60 માંથી 46 ગયા તો 14 વધશે. બરાબર. પાછા પર 0 લગાવશું તો આપણે કેટલા થશે? 23 એકા 23 140 છે, તો 23 6 કેટલા થશે? 138. તો 140 માંથી 138 જશે તો કેટલા વધશે? 2 વધશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે શું કરશું? 347.82 આવ્યું તો આપણે લખશું 1500 વત્તા 347.82. 6 ની જગ્યાએ આપણે જ્યારે 5 કરતાં વધારે સંખ્યા હોય તો એને શું કરવાના? આપણે 1 વધારી દેવાના. 82 ની જગ્યાએ આપણે કેટલા લખવાના? અહીંયા 83. તો 1500 માં 347.83 નાખીએ તો 1847.83 આવશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ.